ચેપ્ટર છે આપણું કાર્ય, ઉર્જા અને પાવર. તો બહુ જ અગત્યનું ચેપ્ટર છે. ઘણી બધી જગ્યાએ આ ચેપ્ટરનો આપણે ઉપયોગ કરવાનો આવશે. તમે મિકેનિક્સની અંદર જેટલા કઈ જગ્યાએ આપણે ભણવાના છીએ, મિકેનિક્સની અંદર રોટેશનલ મિકેનિક્સ આવશે, વાઇબ્રેશનલ મિકેનિક્સ આવશે, ફ્લુઇડ મિકેનિક્સ આવશે. આ બધાની અંદર કાર્ય, ઉર્જા અને પાવર આ ત્રણ વસ્તુ છે એનો ઉપયોગ કરવાનો આવશે. ઇવન તમે 12મા ધોરણની અંદર જશો ત્યાં પણ આપણે કાર્ય છે, ઉર્જા અને પાવર ડિફાઇન કરવાનો આવશે. પણ એટલે મિત્રો કાર્ય બહુ વ્યવહારની અંદર આપણે જાણીતો એવો શબ્દ છે. તમને કોઈ એક ચેપ્ટર ભણવાનું દેવામાં આવે, લર્ન કરવાનું દેવામાં આવે કે આજે એક ચેપ્ટર તમારે તૈયાર કરવાનું છે, તો એ ચેપ્ટર તમે કોઈ એક જગ્યાએ બેસી અને તૈયાર કરો. 2 કલાકની અંદર તમે કાઇનેમેટિક્સ આખું કરી નાખ્યું, બરાબર, 3જું અને 4થું 2 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા, તો તમને એમ થાય, સંતોષ થાય આપણને કે ઓહ કેટલું બધું કાર્ય થઈ ગયું. 2 જ કલાકમાં આખું ચેપ્ટર મસ્ત તૈયાર થઈ જાય તો એવું થાય ને કે કાર્ય ખૂબ થયું. પણ ફિઝિક્સની અંદર એવું કે કાર્ય તમે કંઈ કર્યું જ નથી, તમે કાર્ય 0 કર્યું. પણ બુક માથા ઉપર મૂકીને તમે 2 કિલોમીટર હલી નાખો ને એક શબ્દ ન વાંચો તો ફિઝિક્સ એમ કે કાર્ય બહુ કર્યું. એટલે ફિઝિક્સની અંદર જે કાર્ય વ્યાખ્યાયિત થાય છે ને એ કંઈક જુદી રીતે થાય છે. બરાબર, વ્યવહારનું કાર્ય અને ફિઝિક્સનું કાર્ય બે સરખી રીતે વ્યાખ્યાયિત થતું નથી. તો કેવી રીતે વ્યાખ્યાયિત થાય છે કાર્ય? આપણે એક સિમ્પલ વાત કરીએ. કાર્ય એટલે અહીંયા મિત્રો જ્યારે પદાર્થ પર બળ લાગી રહ્યું હોય અને એનું સ્થાનાંતર થાય તો એમ કહેવાય કે કાર્ય થયું છે. સિમ્પલ ફોર્મ વાત કરીએ આપણે કે પદાર્થ ઉપર બળ લાગતું હોય અને જ્યારે એનું સ્થાનાંતર થાય તો એમ કહેવાય કે કાર્ય થાય છે. બરાબર. અચ્છા, હવે પહેલું જે આપણે અહીંયા કામ કરવું છે ને એ મિત્રો અચળ બળ વડે થતું કાર્ય મેળવવું છે. અચળ બળ વડે થતું કાર્ય. ધારો કે અહીંયા કોઈ એક સપાટી છે, એ સપાટી ઉપર એક બ્લોક મૂકીએ આપણે અને આ બ્લોક ઉપર F જેટલું બળ લાગે છે અને એ F બળને કારણે બ્લોકનું સ્થાનાંતર થાય છે D જેટલું. અચ્છા, જે દિશામાં બળ લાગે છે એ જ દિશામાં એનું સ્થાનાંતર થાય છે. તો એવું કહેવાય કે આ બ્લોક ઉપર કાર્ય થયું. આપણી વ્યાખ્યા મુજબ અથવા તો એક સેન્ટેન્સ છે અહીંયા કે જ્યારે પદાર્થ ઉપર બળ લાગી રહ્યું હોય અને એનું સ્થાનાંતર થાય ત્યારે શું થાય છે? કાર્ય. તો કાર્ય બરાબર, સૂત્ર લખવું હોય તો આમ લખાય, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર ખરું પણ કઈ દિશામાં? બળની દિશામાં. બળની દિશામાં સ્થાનાંતર. કાર્ય બરાબર શું લખશું આપણે? બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. અને કાર્ય વડે વ્યાખ્યાયિત થાય. કાર્યને આપણે બતાવશું મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે અહીંયા બળ છે ને એનું મૂલ્ય કે દિશા બે બદલાતું નથી. એટલે આપણે બળને શું કહીએ છીએ? અચળ. આ ખાસ ધ્યાન રાખશું કે આ જે છે એ અચળ બળ છે. અચળ બળ દ્વારા થતું કાર્ય, ધારો કે બળ છે એ F લાગતું હોય, સ્થાનાંતર છે એ D થતું હોય, તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ D. આ ફોર્મ્યુલા છે એ આપણે જ્યારે અચળ બળ દ્વારા કાર્ય થતું હોય ત્યારે વાપરવાનું. બહુ સિમ્પલ છે. બળ લાગે છે એ દિશામાં એનું સ્થાનાંતર થાય છે. જો બળ લાગતું હોય, સ્થાનાંતર થતું હોય તો કાર્ય થયું ગણાય. થોડીક સિચ્યુએશન આપણે ચેન્જ કરીએ. ચાલો, હવે સપોઝ અહીંયા કોઈ સપાટી છે અને એ સપાટી ઉપર આપણે એક બ્લોક મૂકીએ. આ જે બ્લોક છે એના ઉપર બળ સમક્ષિતિજ સાથે થીટા ખૂણે લાગે છે અને પરિણામે એનું સ્થાનાંતર થાય છે D જેટલું. બરાબર. ચાલો, તો હવે કાર્ય અહીંયા ડિફાઇન કરવું હોય તો શું કરવું જોઈએ? કારણ કે બળ જે લાગે છે એ સમક્ષિતિજ સાથે થીટા ખૂણે છે અને સ્થાનાંતર છે એ સમક્ષિતિજ દિશામાં થાય છે. તો હવે બળ વ્યાખ્યાયિત કરવા માટે મિત્રો આપણે આના ઘટકો લઈએ. એક તો બળ F, થીટાની નજીકનો ઘટક,
એફ કોસ થીટા, આ દૂરનો ઘટક એફ સાઇન થીટા. અચ્છા, હવે જો કાર્ય વ્યાખ્યાયિત કરવું હોય તો બળ છે ને એની પોઈન્ટ ઓફ એપ્લિકેશન અગત્યની છે. એટલે કે કાર્ય મેળવવા માટે મિત્રો તમે બળનો જે સ્થાનાંતરની દિશાનો ઘટક છે એ બહુ અગત્યનો છે, એના દ્વારા કાર્ય થાય છે. આ એફ સાઇન થીટા બળ ઉપર લાગે છે પણ સ્થાનાંતર તો થતું નથી, તો કોઈ કાર્ય થશે નહીં. અચ્છા, તો કાર્ય કરવા માટે બળનો જે સ્થાનાંતરની દિશાનો ઘટક છે એ જવાબદાર છે. તો હવે કાર્ય કેવી રીતે લખાય? બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક મલ્ટીપ્લાય સ્થાનાંતર. બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક મલ્ટીપ્લાય સ્થાનાંતર. ચાલો, બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક છે એફ કોસ થીટા, એફ કોસ થીટા, અને સ્થાનાંતર છે એ ડી છે. અને આમ પણ લખાય મિત્રો એફ ડી કોસ થીટા. શું લખશું આપણે આને? એફ ડી કોસ થીટા. અચ્છા, એક બહુ મહત્વની વાત, જ્યાં થીટા છે એ કોની વચ્ચેનો એંગલ છે? તમે જોઈ શકો કે બળ અને સ્થાનાંતર, જ્યાં થીટા એ બળ અને સ્થાનાંતરની વચ્ચેનો ખૂણો છે. બરાબર? અચ્છા, ફરી પાછું આ સમીકરણ આવ્યું W ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા. પણ એક ખાસ માઇન્ડમાં ક્લિયર કરજો કે આ ફોર્મ્યુલા ક્યારે વાપરવાની? કે જ્યારે બળ અચળ હોય ત્યારે. ક્યારે વાપરવાની છે? બળ અચળ હોય. અચળનો અર્થ શું કરવાનો? કે બળ જે છે એનું મૂલ્ય અને દિશા ન બદલાય. બરાબર? ત્યારે બળ છે એ અચળ ગણાય. બે વસ્તુ અચળ રહેવી જોઈએ, મૂલ્ય અચળ રહેવું જોઈએ, દિશા પણ અચળ રહેવી જોઈએ. તો જ્યારે અચળ બળ હેઠળ કાર્ય થતું હોય ત્યારે આપણે સૂત્ર વાપરશું W ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા. અને થીટા છે એ એફ અને ડી વચ્ચેનો એંગલ છે. અચ્છા મિત્રો, આને સદિશ સ્વરૂપે બતાવવું હોય તો કોસ થીટા છે. જો તમે વિચારજો, બળ છે એ સદિશ રાશિ છે, સ્થાનાંતર પણ સદિશ રાશિ છે, અને એનો જે જવાબ આવ્યો એ અદિશ રાશિ છે. કાર્ય કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તો બે સદિશનો અદિશ ગુણાકાર છે આ. બે સદિશનો અદિશ ગુણાકાર. બે સદિશનો અદિશ ગુણાકાર. અચ્છા, બે સદિશના અદિશ ગુણાકારને આપણે ડોટ વડે બતાવીએ છીએ. બે સદિશના અદિશ ગુણાકારને ડોટ વડે બતાવો. W ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડી અથવા તો એફ ડી કોસ થીટા. ચાલો, તો વસ્તુ ક્લિયર કરજો ખાસ. ફરી એક વખત, આ ફોર્મ્યુલા ત્યારે જ વાપરવાનું છે કે જ્યારે બળ છે એ બે રીતે અચળ રહેતું હોય, સ્થાનાંતરથી અને મૂલ્યથી અને દિશાથી. ત્યારે આપણે આ ફોર્મ્યુલા વાપરશું. ઓકે, ચાલો. હવે ધારો કે બળ અચળ ન હોય તો શું કરવું? ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ એટલે બળ છે એ બે રીતે બદલાઈ શકે. એક સ્થાન સાથે, જેમ અંતર બદલાય એમ બળ બદલાતું હોય તો એને ચલ બળ કહેવાય. બીજું સમય સાથે પણ બદલાઈ શકે. બરાબર? એક સ્થાન સાથે બદલાતું હોય અને બીજું સમય સાથે બદલાતું હોય. આનું એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે અહીંયા સપાટી છે, સપાટી ઉપર એક બ્લોક મૂકીએ અને આ બ્લોક ઉપર બળ લાગે છે ધારો કે એફ એક્સ દિશામાં. પણ આ જે બળ છે ને મિત્રો, ધારો કે બ્લોક સ્થાનાંતર કરે છે ડી જેટલું. ડી જેટલા સ્થાનાંતર દરમિયાન બળ છે એ અચળ રહેતું નથી. સપોઝ અહીંયા એની સ્થિતિ x1 છે સ્થાન, અને અહીંયા એની સ્થાન છે એ x2 છે. તો x1 થી x2 જ્યારે બ્લોક પહોંચે છે ત્યારે ઘણી બધી વખત બળના મૂલ્યમાં ફેરફાર થાય, દિશા નથી બદલતા. જો બળ લાગે છે તો x દિશામાં છે, માત્ર શું બદલાઈએ છીએ આપણે?
મૂલ્ય બદલાય છે. એટલે માની લ્યો એવું કે અત્યારે ધારો કે બળ છે 10 ન્યૂટન લાગતું હોય, પછી ધારો કે બ્લોક છે એની કોઈ એક સિચ્યુએશન અહીંયા આવે ત્યારે કદાચ 15 ન્યૂટન લાગતું હોય, પછી બ્લોક અહીંયા આવે ત્યારે પાછું બળ છે એ બદલાઈ જાય, અહીંયા આવે ત્યારે પાછું બળ બદલાઈ જાય. તો થ્રુ આઉટ આપણું જે મોશન છે x1 થી x2 જાય ત્યાં સુધીમાં બળ છે એ બદલાય છે, બળ બદલાતું જાય છે. હવે બળ બદલાતું હોય તો કાર્ય કેવી રીતે ગોતવું? તો આ ફોર્મ્યુલા તો વાપરી નહીં શકો તમે. W ઇઝ ઇક્વલ ટુ FD cos θ આ વાપરી શકાય, બરાબર. સ્થાનાંતર તો ચાલો માની લ્યો કે અહીંયા D આપ્યું છે, પણ બળ શું લેશો? કારણ કે બળ તો બદલાય છે, અહીંયા બળ, અહીંયા 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 બધી જગ્યાએ બળ ચલ છે. અચ્છા, તો શું કરવું? અચ્છા, તો એના માટે એક બહુ જ અગત્યનો ફિઝિક્સની અંદર કોન્સેપ્ટ છે. હું કામ શું કરું સમજો, બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. આપણે એવું કરવાનું અહીંયા કે સૂક્ષ્મ સ્થાનાંતર, અતિ સૂક્ષ્મ સ્થાનાંતર માટે કાર્ય ગણવાનું. દાખલા તરીકે અહીંયા આ સ્થાનાંતર લઈએ આપણે, આટલું. આ તમને દેખાય છે એટલું મોટું નથી, બહુ સૂક્ષ્મ સ્થાનાંતર છે. કેટલું? ડેલ્ટા એક્સ. અતિ સૂક્ષ્મ સ્થાનાંતર લો. જો સ્થાનાંતર તમે સૂક્ષ્મ કરી નાખો ને તો એની અંદર જે લાગતું બળ છે ને એ અચળ થઈ જાય. જસ્ટ એક એક્ઝામ્પલ આપો. ધારો કે મારે છે ને તમારા પાસે અત્યારે જેટલા બધા પાસે જે રૂપિયા છે ને ગણવા છે, બરાબર. બધાના ખીચામાં જુદા જુદા રૂપિયા છે. તો હું શું કરું? તો એવું થઈ શકે હું એક એકને પૂછી લઉં અને પછી બધાનો સરવાળો કરી નાખું. પછી હું એક વ્યક્તિને પૂછું તો એની પાસે જે રૂપિયા છે એ કોન્સ્ટન્ટ થઈ જાય કે ન થાય? જો આની પાસે 10 રૂપિયા છે, આની પાસે 20 રૂપિયા છે, આની પાસે 100 રૂપિયા છે, આની પાસે ધારો કે 50 રૂપિયા છે, કોઈની પાસે 80 રૂપિયા છે, પણ હું એક જ વ્યક્તિને ઊભો કરું અને એમ કહું કે બોલ તારી પાસે કેટલા છે? તો એમ કહે છે 80 રૂપિયા. ફિક્સ ને, કોન્સ્ટન્ટ થઈ ગયું. જો તમે સમજ્યા, મેં સંખ્યા ઘટાડી દીધી તો રૂપિયા કોન્સ્ટન્ટ થઈ ગયા. સમજ્યા તમે? મેં સંખ્યા ઘટાડી દીધી તો રૂપિયા કોન્સ્ટન્ટ થઈ ગયા. અહીંયા એ જ વસ્તુ થઈ ને મિત્રો, કે જો અહીંયા સ્થાનાંતર છે એ સૂક્ષ્મ કરી નાખશું તો સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળ કેવું બની જશે? અચળ બની જશે. અહીંયા યાદ રાખવું જ રાખી શકો તમે. અતિ સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળ અચળ ગણી શકાય. અતિ સૂક્ષ્મ સ્થાનાંતર માટે બળ છે ને અચળ ગણી શકાય. અચ્છા, બળ જો અચળ ગણી શકાય તો પછી આપણે FD cos θ વાળું સૂત્ર વાપરી શકાય. જો બળ અચળ ગણી શકાય તો FD cos θ વાળું સૂત્ર વાપરી શકાય કે ન વાપરી શકાય? યસ. અચ્છા, તો આ દરમિયાન આપણે બળ છે ને અચળ લેશું F. સ્થાનાંતર કેટલું થાય છે મિત્રો? ડેલ્ટા એક્સ. બળ કેટલું લાગે છે? જે દિશામાં બળ લાગે છે એ દિશામાં સ્થાનાંતર થાય છે. યસ. તો ફોર્મ્યુલા વાપરશું આપણે. આ જે ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર માટે કરવું પડતું કાર્ય dw અથવા તો ડેલ્ટા W સૂક્ષ્મ સ્થાનાંતર માટેનું કાર્ય છે અને ડેલ્ટા W વડે બતાવશું. બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો, બળ એટલે F અને સ્થાનાંતર આવશે મિત્રો ડેલ્ટા એક્સ. બે એક જ દિશામાં છે, સદિશ ન કરો તોય ચાલશે કારણ કે θ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ છે. ઓકે, પણ આપણે કઈ એક માટે કાર્ય નથી ગોતવાનું. કાર્ય x1 to x2 માટે મેળવવાનું છે, બરાબર. અચ્છા, તો આવા જે સૂક્ષ્મ સ્થાનાંતર માટેના જે કાર્યો છે એનો સરવાળો કરતા છીએ. ડેલ્ટા dw છે તો આના માટે આ જે ભાગ છે ને x1 થી x2 એને તમે નાના નાના ભાગમાં વિભાગી દો. જે નાનો ભાગ છે એ ડેલ્ટા એક્સ જેટલો છે. તો આ ડેલ્ટા એક્સ માટે કાર્ય ગણી લો W1, પછી આના માટે કાર્ય ગણો W2, આના માટે કાર્ય ગણો W3, આના માટે કાર્ય ગણો W4 અને પછી બધાયનો સરવાળો કરો. જો અતિ સૂક્ષ્મ સ્થાનાંતર હોય, આપણે લઈએ અહીંયા લિમિટ જ લઈ લઈએ, લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0. અતિ સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો આપણું જે કાર્ય છે ને એ મેળવવા માટે, કુલ કાર્ય મેળવવા માટે સંકલનનો કોન્સેપ્ટ લઈશું આપણે.
જો ડેલ્ટા હોય તો તમે સિગ્માથી પણ કાર્ય ગોતી શકો, પણ અતિ સૂક્ષ્મ હોય, એક સ્થાનાંતરને બીજા સ્થાનાંતરથી તમે અલગ ન પાડી શકો, તો ત્યારે તમારે કાર્ય ગોતવું હોય તો સંકલનનો કોન્સેપ્ટ લેવો પડે. અચ્છા, ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લઈએ એટલે આપણે અહીંયા નામ લખશું dw ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ dx. હવે બે બાજુ સંકલન કરી નાખીએ. ઇન્ટિગ્રેશન dw ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન f ઇન્ટુ dx. ઇન્ટિગ્રેશન અને ડિફરન્સિએશન કેન્સલ થઈ જશે, ટોટલ વર્ક મળશે w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન f ઇન્ટુ dx. લિમિટ શું મૂકશું મિત્રો અહીંયા? x1 ટુ x2. ક્યાંથી ક્યાં જવાનું છે આપણે? x1 થી x2. સો x1 ટુ x2. ઓકે, તો બીજો કોન્સેપ્ટ આવી ગયો કે જો બળ સ્થાન સાથે બદલાતું હોય, ચલ બળ હોય, તો કાર્ય ગોતવા માટે કયું ફોર્મ્યુલા વાપરશું? w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x1 ટુ x2 ઇન્ટુ f ઇન્ટુ dx. ખાસ યાદ રાખો, જો બળ ચલ હોય તો આપણે આ ફોર્મ્યુલા વાપરવો પડશે, અને બીજું અચળ બળ હોય તો w ઇઝ ઇક્વલ ટુ fd cos theta. બરાબર? જુદી જુદી રીત આપણે મેળવતા જઈએ, બરાબર? જે કંઈ વેરિએશન આવતા જાય ને કાર્ય મેળવવા માટે, અથવા તો બળમાં ચેન્જીસ થતા હોય, જુદી જુદી રીત છે કે જેમાંથી આપણે કાર્ય મેળવી શકીએ. તો એની બે વસ્તુ શીખ્યા, એક ચલ બળ દ્વારા થતું કાર્ય અને બીજું અચળ બળ દ્વારા. ચલ બળ દ્વારા ગોતવું હોય તો fd cos theta, અને અચળ બળ દ્વારા ગોતવું હોય તો ઇન્ટિગ્રેશન fd cos theta અથવા તો f ડોટ dx. અહીંયા તમે સદિશ લખી શકો. ઓકે, ચાલો આગળ જઈએ આપણે. હવે છે અહીંયા કાર્ટેશિયન સ્વરૂપમાં. કાર્ટેશિયન એટલે x y z, જ્યારે બળનું મૂલ્ય અને દિશા સ્થાન સાથે બદલાતા હોય. કેવી રીતે? ધારો કે અહીંયા x y z એક્સિસ છે, બરાબર? કોઈ કણ છે, માની લ્યો કે શરૂઆતમાં અહીંયા છે, ચાલો અહીંયા જ લઈ લઈએ આપણે, બરાબર? અહીંયા એના યામ x1 y1 z1 છે, x1 y1 z1 છે, x1 y1 z1. એટલે કે x y અને z, x અક્ષ ઉપર x1 એનો યામ, y દિશામાં એનું અંતર છે y જેટલું છે, y1 ઉપર છે, અને z દિશામાં z1 ઉપર છે. એટલે કે આ એનું સ્થાન છે. હવે અહીંયા બળ લાગે છે એના ઉપર, અને એનું આમ સ્થાનાંતર થયું. ધારો કે અહીંયા આવ્યો, આ એનું સ્થાન x2 y2 z2, તો તમે જોઈ શકો કે એનું જે સ્થાન બદલાય છે એ હવે માત્ર x દિશામાં નથી, x દિશામાં, y દિશામાં અને z દિશામાં ત્રણેય જગ્યાએ સ્થાન બદલાય. બરાબર? જો સપોઝ હું અહીંયા ઊભો છું, આમ અહીંયા જો, તો મારું સ્થાન x દિશામાં જ બદલાય છે, બરાબર? બટ અહીંયા ઊભો હોય અને આ રીતે જતા હોય તો x દિશામાં સ્થાનાંતર થાય છે અને y દિશામાં પણ સ્થાનાંતર થાય છે. અને ધારો કે ઉપર ઉડું તો z દિશામાં થાય, બરાબર? અચ્છા, પણ અહીંયા જે સ્થાનાંતર છે એ ત્રણેય દિશામાં થાય છે. ઓકે, તો સ્થાન છે, બળનું મૂલ્ય છે એ દિશા અને સ્થાન બે સાથે બદલાય છે. જો ધારો કે કોઈક બળ અહીંયા લાગે છે F1, કોઈ બળ અહીંયા લાગે છે F2, કોઈ બળ આમ લાગે છે F3, તો તમે જોઈ શકો કે બળનું મૂલ્ય પણ બદલાણું, F1 F2 F3. સ્થાન, દિશા પણ બદલાણી, એક બળ આમ લાગે છે, કામ લાગે છે, કામ લાગે છે. તો ત્યારે અતિ સૂક્ષ્મ સ્થાનાંતર ds માટે બળ દ્વારા થતું કાર્ય dw ઇઝ ઇક્વલ ટુ fds. હમણાં આપણે જે લખ્યું dw ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર. હવે હું અહીંયા s વાપરું છું, કારણ કે x નથી લેતો, x દિશામાં એકલું નથી, y દિશામાં છે, z દિશામાં છે. કરી નાખીએ પાછું સંકલન. સો ઇન્ટિગ્રેશન, ડિફરન્સિએશન, ટોટલ વર્ક આપશે. એટલે સંકલનની લિમિટ શું લેશે? કારણ કે સ્થાનાંતર તો એનું x દિશામાં થાય છે, y દિશામાં થાય છે, z દિશામાં થાય છે. સિમ્પલ. જો ઇન્ટિગ્રેશન f ઇન્ટુ dx,
સો લેશું આપણે x1 થી x2 પ્લસ ઇન્ટિગ્રેશન f ઇન્ટુ dy લિમિટ લેશું એની y1 થી y2 પ્લસ ઇન્ટિગ્રેશન f ઇન્ટુ dz લિમિટ લેશું z1 થી z2 બરાબર. તો બધા અલગ અલગ પાડી દઈએ. x y અને z ત્રણેય દિશાની અંદર આપણે કાર્ય ગોતી અને પછી એનો સરવાળો કરી નખાય, કારણ કે કાર્ય છે એ અદિશ રાશિ છે તો તમે સીધો સરવાળો કરી શકો. બરાબર. જો 3 ડાયમેન્શનલ એનું સ્થાનાંતર થતું હોય, ત્રિપરિમાણિક સ્થાનાંતર થતું હોય તો તમે આ રીતે એનું કાર્ય છે એ મેળવી શકો. બરાબર. ચાલો આગળ જઈએ. અહીંયા ચોથી વસ્તુ, આલેખ પરથી કાર્યની ગણતરી કરો. સપોઝ અહીંયા એક આલેખ લઈએ આપણે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો. આલેખ લઈએ છીએ આપણે બળ વિરુદ્ધ સ્થાનાંતર. ચલો માની લ્યો કે આપણને અહીંયા આલેખ છે એ, ચલો આમ સ્ટ્રેટ લાઈન મળી આપણને. બરાબર, આમ સ્ટ્રેટ લાઈન મળે છે. બરાબર. હવે આના ઉપરથી કાર્ય ગોતવું છે. આના ઉપરથી કાર્ય ગોતવું. પછી મિત્રો કાર્યનું ફોર્મ્યુલા શું હતું? W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન f ઇન્ટુ dx બળ ગુણ્યા સ્થાનાંતર. અને થોડુંક આપણે આમ લઈએ. હું છે ને અહીંયા છે ને આપણે એને આલેખ હું આવો લઉં. જો આવો આલેખ લઈએ, એટલું વધારે ક્લિયર થાય. પછી તમે આલેખ પણ લઈ શકો. અચ્છા, અહીંયા આ જે અંતર છે અને કહી દઈએ આપણે x1, આ અંતર છે x2 અને અહીંયા બળ છે f. કોન્સ્ટન્ટ થાય બળ. જો x1 થી x2 સ્થાનાંતર થાય છે પણ બળ એટલું ને એટલું જાય છે. તો આલેખ ઉપરથી કાર્ય ગણવું છે. બહુ સિમ્પલ છે. આલેખ ઉપરથી જો કાર્ય ગણવું હોય મિત્રો તો તમારાનું ક્ષેત્રફળ ગોતવાનું. આ જે f વર્સિસ x આલેખ છે એનું ક્ષેત્રફળ ગોતો એટલે કાર્ય આપે. f વિરુદ્ધ x નું ક્ષેત્રફળ છે એ શું આપશે મિત્રો? કાર્ય. એટલે ચલો ક્ષેત્રફળ ગોતો. આ ચોરસ થયો તો એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. અચ્છા, લંબાઈ એટલે માની લો કે આ લંબાઈ લઈ લો અને કહી દઈએ આપણે આટલા અંતરને ડેલ્ટા એક્સ અને પહોળાઈ એટલે આ અંતર. તો એ શું છે? f છે. આ ડેલ્ટા એક્સ અને આ f. તો કાર્ય બરાબર f ઇન્ટુ f વર્સિસ x નું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે મિત્રો? ડેલ્ટા એક્સ અને બળ પહોળાઈ છે એ f જેટલી છે તો f ઇન્ટુ ડેલ્ટા એક્સ. બોલો, મળી ગયું કાર્ય. અહીંયા સદિશનો મૂલ્ય લ્યો ખાલી કાર્ય. તો f ડેલ્ટા એક્સ બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર શું આપણે? કાર્ય. બરાબર. તો અહીંયા કાર્ય મેળવવું હોય મિત્રો તો તમારે શું કરવું પડશે? f વર્સિસ x ના આલેખનું ક્ષેત્રફળ છે એ તમને શું આપશે? કાર્ય. બરાબર. અચ્છા, હમણાં જે આપણે આલેખ પ્લોટ કર્યો હતો કે ધારો કે અહીંયા x લઈ લો, અહીંયા બળ લઈ, ધારો કે તમને આલેખ આવો મળ્યો તો આનું ક્ષેત્રફળ ગોતી લો. આ શું બન્યું? અહીંયા ત્રિકોણ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ 1/2. અચ્છા, પાયો એટલે આ અને ડેલ્ટા એક્સ કહી દઈએ આપણે મિત્રો. પાયો ડેલ્ટા એક્સ મલ્ટીપ્લાય વેધ. વેધ એટલે આ થાય. તો આ ભાગ અંતર કેટલું છે? f. ચાલો, તો f ઇન્ટુ ડેલ્ટા એક્સ મલ્ટીપ્લાય 1/2. તો f ઇન્ટુ ડેલ્ટા એક્સ એટલે આ શું આપે આપણને? કાર્ય. શું આપશે? પણ અહીંયા જે કાર્ય આવ્યું એ જુઓ તો હાફ ડેલ્ટા એક્સ આવ્યું. અહીંયા f ડેલ્ટા એક્સ. એવું કેમ થયું? કોઈ વિચારી શકો એવું કેમ થયું? હે, એવું શું કામ? તો બહુ સિમ્પલ છે. જો અહીંયા અચળ બળ છે, એક ધાર્યું બળ લાગે છે. અહીંયા બળ છે એ કેવું છે? ચલ છે. શરૂઆતમાં 0 હતું, પછી ધીમે ધીમે વધતું ગયું છે. એટલે કાર્ય શરૂઆતમાં 0 હશે
પછી ધીમે ધીમે કાર્ય આપણને મળતું જશે. તો એવરેજ આવ્યું છે ને, સરેરાશ આવી ગયું. અહીંયા તો સરેરાશ લ્યો તો એ જ થાય, કારણ કે અચળ બળ છે. બધાની ઉંમર 17 વર્ષ હોય તો સરેરાશ 17 જ આવે, પણ કોઈક 17 વર્ષનું હોય, કોઈક 12 વર્ષનું હોય, કોઈક 15 વર્ષનું હોય, કોઈક 20 વર્ષનું હોય, તો એવરેજ બદલાય. બરાબર, તો ચલ કહેવાય. તો આ ચલ છે એટલે કાર્ય અહીંયા આપણને આટલો ભાગ જ મળ્યો. જો હવે બે ભેગા કરી દો એટલે તમારે લંબચોરસ થઈ જાય. થાય ને? આના ભાગ ન પાડી શકો તમે. આમ આ ત્રિકોણ થઈ ગયો કે નહીં? જુઓ તો આટલો ભાગ નો ત્રિકોણ થયો, તો આ એક ત્રિકોણ થયો, આ બીજો થયો, આ બેનો તમે સરવાળો કરો એટલે ટોટલ તમને લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું, અડધું મળ્યું. ઇન શોર્ટ, યાદ શું રાખશું આપણે કે જ્યારે આલેખ ઉપરથી કાર્ય ગોતવું હોય તો આપણે શું ગોતવાનું છે? ક્ષેત્રફળ ગોતવાનું. એક વસ્તુ તમને હોમવર્કમાં આપો, ટ્રાય કરજો. બરાબર, ચલો માની લ્યો કે અહીંયા આલેખ જે છે એ W વર્સિસ એક્સનો છે. બરાબર, W વર્સિસ એક્સનો આલેખ છે. માની લ્યો કે આવો છે. બરાબર, આ આલેખ પરથી બળ મેળવવું છે, તો કેવી રીતે મેળવશો? આલેખ ઉપરથી બળ મેળવવું હોય તો કેવી રીતે મેળવશો? જવાબ કહેજો મને. બરાબર, લખાઈ ગયું? ચાલો તો થોડુંક આગળનું પાછું રિપીટ કરી લઈએ આપણે. એક શરૂઆતમાં પહેલું કામ શું કર્યું? ચલ બળ વડે થતું કાર્ય, અચળ બળ વડે થતું કાર્ય કેટલું હોય? FD cos θ. પછી આવ્યું ચલ બળ વડે થતું કાર્ય, W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન FD cos θ અથવા તો F ડોટ D લખી શકો. બરાબર, પછી કાર્ટેશિયન યામ પદ્ધતિ મુજબ આપણે લખવું હોય તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન x1 to x2 ઇન્ટુ F ડોટ dx વત્તા ઇન્ટિગ્રેશન y1 to y2 F ઇન્ટુ dy પ્લસ ઇન્ટિગ્રેશન z1 to z2 F ઇન્ટુ dz. બરાબર, અને પછી આપણે ભણ્યા ચોથું આલેખ ઉપરથી કાર્ય. તો આલેખ ઉપરથી કાર્ય કેવી રીતે મળશે મિત્રો? F વર્સિસ x ના આલેખનો ક્ષેત્રફળ તમને શું આપશે? કાર્ય આપશે. 4 વસ્તુ ભણ્યા. બરાબર, હવે આગળનો મુદ્દો જોઈએ. કાર્યના પ્રકાર. કાર્ય ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય, શૂન્ય ક્યારે હોય. બરાબર, ચાલો તો પહેલું છે કાર્ય ધન ક્યારે હોય. તો જો એક જે દિશામાં બળ લાગે ને એ જ દિશામાં જો એનું સ્થાનાંતર થાય તો કાર્ય ધન. બળની દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય ધન ગણાય. દાખલા તરીકે આ પેન છે, હું એને અહીંથી મૂકી દઉં, નીચે મૂકું. બરાબર, ધારો કે આ દડો છે, દડાને તમે નીચે મૂકી દો તો ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગશે મિત્રો? નીચે. બરાબર, mg. સ્થાનાંતર ક્યાં થાય છે એનું? નીચે, d. તો આ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા જે કાર્ય થયું એ કેવું ગણાય? ધન. કારણ કે જે દિશામાં બળ લાગ્યું એ જ દિશામાં એનું સ્થાનાંતર. તો કાર્ય ધન થાય. બીજું આમાં બીજું કે જો થીટા જે છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય અને લેસ ધેન π/2 હોય. એંગલ જે છે એ 0 અને π/2 ની વચ્ચે હોય. 0 હોય તો ચાલે, π/2 ન ચાલે. 0 થી લઈને π/2 કરતા ઓછો હોય તો તે કાર્યશીલ ધન ગણાય. શું કારણ? કારણ કે આ ખૂણા માટે cos વિધેય કેવું થાય? ધન. તમને યાદ હશે મિત્રો ઓલ STC. એમાં પહેલા ચરણમાં અહીંયા 0 થી લઈ અહીંયા π/2 હોય, અહીંયા પાઈ હોય. બરાબર, ચાલો તો 0 થી π/2, 0 થી π/2 કરતા ઓછું, તો એમાં cos વિધેય કેવું? cos બધા ધન છે. બરાબર,
તો આપણો ફોર્મ્યુલામાં આવે છે ને, ફોર્મ્યુલામાં શું આવે છે? W ઇઝ ઇક્વલ ટુ FD cos થીટા. તો જો cos થીટા ધન હોય તો કાર્ય ધન થાય. તો cos થીટા ક્યારે ધન હશે? કે જ્યારે એંગલ 0 કરતા મોટો, 0 જેટલો ચાલે, cos 0 એટલે 1, પણ π/2 કરતા કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. ઓકે, અને એનું એક્ઝામ્પલ ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય. ચાલો બીજું એક લઈએ. કાર્ય ઋણ ક્યારે થાય? હવે સમજાઈ જાય એવી વસ્તુ છે કે બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય તો કાર્ય ઋણ ગણાય. બરાબર? દાખલા તરીકે આપણે અહીંયા જોઈ આ જ એક્ઝામ્પલમાં લ્યો તો હવે ધારો કે દડાને કે આ પેનને તમે ઉર્ધ્વ દિશામાં ઉછાળો, તો ઉર્ધ્વ દિશામાં ઉછાળીએ ત્યારે વજન બળ ક્યાં લાગશે મિત્રો? mg. સ્થાનાંતર ક્યાં થયું એનું? ઉપર. તો બળ અને સ્થાનાંતર બી વિરુદ્ધ દિશામાં આવ્યા. જો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો કાર્ય ઋણ થશે. બરાબર? કાર્ય ઋણ ગણાય. અચ્છા, એંગલ ઉપરથી જઈએ તો એંગલ છે એ π/2 કરતા મોટો હોવો જોઈએ, અને પાઈ જેટલો હોય તો બીજા ચરણમાં cos વિધેય કેવું? નેગેટિવ. એંગલ જે છે એ π/2 કરતા મોટો હોવો જોઈએ અને પાઈ જેટલો હોય તો ચાલે. π/2 અને પાઈની વચ્ચેનો એંગલ હોય ત્યારે કાર્ય ઋણ થાય. એનું એક્ઝામ્પલ કે જ્યારે દડાને ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવે ત્યારે થતું કાર્ય ઋણ છે. અચ્છા, તમે કોઈ એક્ઝામ્પલ આપી શકો કાર્ય ઋણ થાય એવું? બોલો. ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય ઋણ હોય. ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય, કારણ કે ધારો કે અહીંયા બ્લોક છે અને એ બ્લોક ઉપર જો અહીંયા તમે આ પદાર્થ આમ ગતિ કરતો હોય, બરાબર, તો ઘર્ષણ બળ હંમેશા ક્યાં લાગે? ગતિની વિરુદ્ધ દિશા. ઘર્ષણ બળ છે તો ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. તો ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય છે એ કેવું હશે મિત્રો? ઋણ હશે. હંમેશા ઋણ હોય એવું જરૂરી નથી, જે આપણે આગળ ભણશું. યસ. હવે પાછા મૂળ વાત ઉપર આવીએ. ત્રીજું, શૂન્ય ક્યારે હોય? કાર્ય શૂન્ય ક્યારે હોય? ચાલો એની અંદર આપણે વસ્તુ જોઈએ કે એક જો સિમ્પલ છે, બળ જ ન લગાડો તો ન થાય કાર્ય. આનું કઈ એક્ઝામ્પલ ન હોય, બરાબર ને? અચ્છા ચાલો, બળ લગાડો છો પણ સ્થાનાંતર નથી થતું. બળ લગાડો પણ સ્થાનાંતર ન થાય તો કાર્ય 0. W ઇઝ ઇક્વલ ટુ FD cos θ માં D 0 લઈ લો તો કાર્ય 0 થઈ જશે. તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ 0. ધારો કે દિવાલ છે, એ દિવાલ ઉપર તમે બળ લગાડો તો દિવાલનું સ્થાનાંતર થાય, અને સ્થાનાંતર ન થાય તો કાર્ય થશે નહીં. અચ્છા, હવે ત્રીજી બહુ મહત્વની વાત, θ ઇઝ ઇક્વલ ટુ π/2 હોય. θ ઇઝ ઇક્વલ ટુ π/2. cos π/2 0. cos π/2 0. 0 ગુણ્યા ગમે એ કરશો 0. સો કાર્ય કેટલું થઈ જશે મિત્રો? 0. જો θ ઇઝ ઇક્વલ ટુ π/2 હશે તો કાર્ય 0 થઈ જશે. અચ્છા, આનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. અહીંયાથી આપણે નિયમિત વર્તુળમય ગતિ. નિયમિત વર્તુળમય ગતિ. જ્યારે વર્તુળમય ગતિ થાય ને ત્યારે બળ છે એ કેન્દ્ર તરફ લાગતું હોય અને સ્થાનાંતર છે એ સ્પર્શકની દિશામાં હોય. તો બંને વચ્ચેનો એંગલ છે એ કેટલો થઈ જશે? 90. હવે જો 90 એંગલ હોય ને તો નિયમિત વર્તુળમય ગતિ કરતો કણ છે અથવા તો કોઈ પદાર્થ છે એ કોઈ કાર્ય કરતો નથી, કોઈ કાર્ય થશે નહીં, કારણ કે θ ઇઝ ઇક્વલ ટુ π/2 હશે. જો θ π/2 હોય તો કોઈ કાર્ય થશે નહીં. બરાબર? એ જ રીતે ધારો કે અહીંયા કોઈ દ્રઢ આધાર છે, અહીંયા કોઈ લોલક છે, લોલકની સ્થિતિ અહીંયા બતાવું, બરાબર? તો તણાવ બળ લઈએ આપણે. તણાવ બળ છે એ હંમેશા દોરીને સમાંતર લાગતું હોય અને દૂર જતી દિશામાં હોય, બરાબર? એનું સ્થાનાંતર છે એ આ દિશામાં થાય, સ્પર્શકની દિશામાં. તો θ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 90 થઈ જશે. તો તણાવ બળ દ્વારા થતું કાર્ય પણ 0 હોય. લોલક જ્યારે દોલન કરતું હોય ત્યારે એવો પ્રશ્ન પૂછાય, તણાવ બળ દ્વારા થતું કાર્ય કેટલું? 0. કારણ કે તણાવ બળ જે છે એ સ્થાનાંતરને લંબ છે. θ ઇઝ ઇક્વલ ટુ π/2 છે. θ π/2 હોય તો કોઈ કાર્ય કરવું પડશે નહીં.
તો ત્રણ વસ્તુ, કાર્ય ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય અને શૂન્ય ક્યારે હોય. અચ્છા, એક છેલ્લો એક પોઈન્ટ છે કે નિર્દેશ ફ્રેમ પર એનો આધાર. કાર્ય છે એ નિર્દેશ ફ્રેમ ઉપર આધાર રાખશે. તો કાર્ય નિર્દેશ ફ્રેમ ઉપર આધારિત છે, બરાબર. એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે અહીંયા એક બ્લોક છે. આ બ્લોક પર F જેટલું બળ લાગે છે અને એ બળને કારણે અહીંયા એનું સ્થાનાંતર થાય છે. અહીંયા પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મ પર એક વ્યક્તિ ઊભી છે, બરાબર. અચ્છા, આ વ્યક્તિને એવું ફીલ થશે, એવો અનુભવ છે કે આ બ્લોક છે એ અહીંયાથી અહીંયા ગયો એટલે એનું સ્થાનાંતર થયું, અને સ્થાનાંતર થયું તો કાર્ય થયું. બળ લાગે છે, સ્થાનાંતર થયું, કાર્ય થયું. પણ સપોઝ હું કોઈ વ્યક્તિને અહીંયા બેસાડી દઉં તો બ્લોક અને બે એક જ જગ્યાએ છે, જો પહેલા, અને અહીંયા આવશે ત્યારે તે બ્લોક અને વ્યક્તિ, સ્થાનાંતર તો વ્યક્તિની સાપેક્ષે કંઈ સ્થાનાંતર દેખાતું જ નથી, બરાબર. આ વ્યક્તિ માટે બ્લોક પહેલા અહીંયા હતો, ત્યાંથી અહીંયા ગયો, બરાબર. પણ આ વ્યક્તિ માટે બ્લોક પોતે બ્લોક ઉપર બેસી ગયો છે, બરાબર. એટલે એને સ્થાનાંતર ફીલ થશે નહીં. તમે બસમાં બેસી ગયા હોય, સામે બે જણા બેઠા હોય તો સામેનો વ્યક્તિ તો તમને સ્થિર જ લાગે ને, તો ખરેખર બે ગતિ કરે છે, બરાબર. તો આ વ્યક્તિને તો એવું થશે ને કાર્ય થયું જ નથી, અને એમ થશે કે કાર્ય થયું. તો રીઝન શું છે, કાર્ય થયું કે નથી થયું? તો ખોટું બોલે છે. તો સમજ્યા તમે કે કાર્ય છે નિર્દેશ ફ્રેમ ઉપર આધાર રાખશે. આ ક્યાંથી જોવે છે, બરાબર, પ્લેટફોર્મ ઉપરથી અથવા તો નીચેથી જમીન ઉપરથી જોવે છે, અને આ ક્યાંથી જોવે છે, બ્લોક ઉપર બેઠો છે. તો બંનેની નિર્દેશ ફ્રેમ અલગ અલગ છે. નિર્દેશ ફ્રેમ અલગ અલગ હોય તો કાર્ય છે એ જુદું જુદું હોય, એટલે કાર્યનો આધાર નિર્દેશ ફ્રેમ ઉપર છે, બરાબર. કાર્ય નિર્દેશ ફ્રેમ ઉપર આધારિત છે, બરાબર. ચાલો, ક્લિયર આટલું? તો આટલી વસ્તુ થઈ કાર્ય માટેની થઈ. જેટલી આપણે વાત કરી, અચળ બળ દ્વારા થતું કાર્ય, ચલ બળ દ્વારા થતું કાર્ય, કાર્ટેશિયન યામ પદ્ધતિ દ્વારા થતું કાર્ય, પછી આપણે લીધું આલેખ દ્વારા થતું કાર્ય, અને છેલ્લે આપણે લીધું કાર્ય ધન, ઋણ અને શૂન્ય ક્યારે હોય. હવે બધી જ વસ્તુને ભેગી કરી એના ઉપરથી પ્રોબ્લેમ સોલ્વ કરવા પડે. જેટલા પ્રોબ્લેમ સોલ્વ કરો એટલું તમને થિયરી વધારે ક્લિયર થાય. થિયરી આમ કલાક આવેલી હોય, પણ ખરેખર જોવા જાવ તો 10-15 મિનિટનું કામ છે. જ્યારે તમે એકવાર પ્રોબ્લેમ સોલ્વ કરો, પ્રોબ્લેમ તમને આવડી જાય, પછી થિયરી તમારા માટે ખૂબ ઇઝી થઈ જાય, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ઉપરના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીશું. પછી આમ તો એક આ વસ્તુ છે એ તમે હોમવર્કમાં કરજો, કાર્યના એકમો. આવતા લેક્ચરમાં આની થોડી ચર્ચા કરી, પણ તમે વાંચી દેજો. કાર્યના એકમો છે, તમને આવડે એવી વસ્તુ છે, બરાબર. તો બેઝિક વસ્તુ છે, તમે વાંચી અને આ કરજો એકમો. પછી દાખલા આવશે, બરાબર. દાખલા છે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ઓકે.